એટલે આ છે ને શું કહેવાય આને? ગુઆકામોલી. હા ગુઆકામોલી. એનું સાંભળો સાંભળો આને શું કહેવાય? જો તમારા લોકોને બનાવવું હોય ને તમારા હંસાબાન કહેજો આવશે તમારા ઘરે બનાવી દે. ભલે નથી આવડતું તો બનાવી દે. હવે નેક્સ્ટ ટાઈમ શું બનાવવાનું છે ખબર? એન્ચીલાડા. એન્ચીલાડા. કેમ છો બધા મજામાં? હું હંસાબા આજે મેક્સિકમ ભેળ કહેવાય, શું કહેવાય? પોટલી બોલ. હા, પોટલી બોલ. બધાને જય શ્રી કૃષ્ણ, ઓમ શાંતિ, જય સ્વામિનારાયણ. બધા મજામાં છો ને? હા તો આજે જો આ બનાવ્યું છે પોટલે બોલ. હા, પોટલે બોલ. પોટલે બોલ. આ પેલા અમે ત્યાં યુએસ માં બનાવતા, હવે જો અહીંયા બધું મળવા મળ્યું તો અહીંયા બનાવવાનું ચાલુ કર્યું. બધું મળે. કાંઈ બધું નથી મળ્યું, બધું ન્યાથ લાવ્યા છે. હા, આ સોસ નો મળ્યો કા? ક્યાં બતાવો? સોસ ચીઝ આ ચીઝ આપણે ન્યાથ લાવ્યા છે. ચીઝ ત્યાંથી લાવ્યા, સોસ બતાવો જો આ ખબર હંસાબન બેગો પનકેરીમાં નીકળો તો આ સોસનો અત્યારે વારો આવ્યો છે મહિના પછી. જો આ ચીઝ આ ચીઝ છે ને એ અમે ત્યાંથી લાવ્યા હતા. હમણાં અમારા કુમાર આવ્યા ને સ્પેશિયલ, મમ્મી ખોલીને બતાવો હાથમાં. એટલે અમેરિકાથી લાવ્યા હતા. અમને ખબર નથી અહીં મળે છે પણ હવે હમણાં ભાડું નથી કે કલર. ના ના એવું નહીં. આને છે ને મેક્સિકન ચીઝ ઓલી કહેવાય. કેવું નામ ભૂલી ગયું હું. એટલે આ ચીઝ છે ને અહીં મળતી નથી. ચીઝ ત્યાંથી લાવ્યા, આ ત્યાંથી લાવ્યા. પછી રાજમાં તો મળે છે. હા રાજમાં તો આપણે રાજમાં હું તો ગુજરાતી શાક બોલું. રાજમાનું શાક. એટલે ત્યાં છે ને આપણે પિન્ટો બીન્સ વાપરીએ અને બ્લેક બીન્સ વાપરીએ. હા, બ્લેક બીન. એટલે આ છે ને આને અંગ્રેજીમાં કહેવાય કિડની બીન્સ. શું? કિડની. આપણે કિડની હોય ને આવા આકારની હોય એટલે આને કહેવાય કિડની બીન્સ. સમજ્યા? એટલે આ બધા હોય ને એને બીન્સ કહેવાય અંગ્રેજીમાં. બીન્સ કઠોળ વાવ બધા હોય ને બીન્સ કહેવાય. એટલે આ કિડની બીન્સ. પછી આપણે ચોળી આવે ને ચોળી એ આંખ જેવી દેખાય એટલે એને આઈ બીન્સ કહે. આઈ બીન્સ આંખ જેવો એટલે ખબડી ગઈ. કિડની બીન્સ. ઓલા બ્લેક કલરના હોય એટલે એને બ્લેક બીન્સ કહે. બીન્સ સમજ્યા? એટલે અમે જો આ વસ્તુ ત્યાંથી લાવ્યા, આ ત્યાંથી લાવ્યા. આમાં તો બહુ બધી વસ્તુ હોય એમ જોવાની. બધી વસ્તુ જો. હા, તો પછી આ એનું બેન શું બનાવ્યું છે? બોલો બોલો નામ બોલો. આ નામ શીખવાડ્યું હતું તમને. એ હવે ન યાદ હોય. ગ્વાકામોલી. હા, બ્યાકામોલી તો આવડો આ. હા તો એ ગ્વાકામોલી. હું હેનું બેનું? આ કેમ આવડો મોટો આમાં કાળું નાખે મમ્મી, ઓલી બ્લેક થઈ જાય ને. હા એટલે સમજાઈ ગયું એટલે રાખવું પડે ને. આ રાખવાનું એટલે બ્લેક નો સમજ્યા? એટલે આ છે ને શું કહેવાય આને? બ્યાકામોલી. હા બ્યાકામોલી. હેનું બેનું? આવા કાઢનું. હા, પછી એમાં ધાણા નાખ્યા ને બધું. ધાણા લીંબુ મરી પાવડર એવું નાખ્યું. હવે એવું તો આવડી ગયું બધું. અને આપણે ટાકોનો બેન મસાલો લેવાય ક્યાં છે? આ રાઈસ. જો આ રાઈસ બનાવ. હા જો આ રાઈસ બનાવવાનો. આમાં હંધું શું નાખવાનું? મસાલો, સોસ. આમાં શું બેન ને પૂછ. ધાણા સેજલ. આમાં શું નાખવાનું? જો અમે ટાકો સિઝનિંગ લાવ્યા ત્યાંથી. એટલે સિઝનિંગ છે ઉપરથી નાખવાનું. અને આ પાછું આ ઓનલાઈન મગાવ્યું જો. ઠીક આ લેટેસ્ટ છે. આ લેટેસ્ટ. તમે ન્યાનું લેટેસ્ટ ના આનું અલગ. ન્યાય આ લેટેસ્ટ ઓલું પેલું હતું ને. અને ન્યા કોઈ બી જેવું આવે ને આવું આવે. અલગ અલગ ભાતના એટલે આ લેટેસ્ટ મગાવ્યું ઓનલાઈન. તરત આવી ગયું કે 10 મિનિટમાં. હા તો અત્યારે હમણાં ઓલા બધા સારું થાય છે. તરત આવી જાય ઓર્ડર કરો ને. 10 મિનિટમાં ઓનલાઈન. હા તરત આવી જાય. સારું કહેવાય. અને આમાં શું છે? આમાં આ બધું મસાલો છે. હા એ કાંદા વગરનો ને કાંદા વાળો. કાંદા વિનાનો. હા, પાછળ જઈને હોય ને એટલે ખાવાનું ન આવે ને એટલે. અને આ પેલું જો ઓનલાઈન એ ચિપ્સ ચિપ્સ. તમે જોજો મારા. હા બસ સારું હાલો તમને. હવે તો આ બહુ સરસ થઈ ગયું. છોકરાઓને તમને બધા તીખી ને મીઠી બીજ છે. મારા આ હાથે આવે ને એટલે લાગત થઈ જાય. હવે હું લઉં તું કે એને શું કહેવાય? બ્યાકામોલી. કેવું? બ્યાકામોલી. બે કામોલી નહીં ગ્વાકામોલી. આ બ્યાકામોલી ભાઈ. પતલી પતલી કરો. બહુ ઝીણું ઓલું કર્યું. બ્યાકામોલી હવે તો આવડી ગયું. હા શીખવાડું છું તમને.
આવડી ગયું આવડી ગયું. ને બે કામ ઓલી હા હવે બીજી લાઈન કરો. બધું મને શીખવાડ્યું છે હવે શું નાખવાના? સાલસા સાલસા કહેવાય આને. હા. બતાવો અહીં બતાવો. જો આને સાલસા કહેવાય હું નાખીને બનાવ્યો છું? આમાં મરચું નાખ્યું ટમેટું. ટમેટું પછી આ હાંધું ઈ આમ મિક્સરમાં નહીં ઓલું કરવાનું આનું ગોલામાં કટિંગ કરવાનું મિક્સરમાં એક રસ થઈ જાય ને હા એટલે નહીં કટરમાં કરવાનું કટરમાં. એટલે આમાં નાખ્યું છે મેં ઓલા લસણ વગરનું અલગ છે પણ આમાં લીલું લસણ છે, ટમેટા છે મરચા છે પછી મેન ટમેટા હોય. હા ટમેટા ને મરચા ને હવે આવડવા ચાર નાખો ઈ? હા કેપ્સિકમ મરચા હા એ બધા અલગ અલગ કલરના મરચા છે. હા, લીલા એને એને લાલ ને ઓરેન્જ એને શેલો ફ્રાય કરીને અને જરીક ઓલું કર્યું છે હલકું થોડું થોડું એકદમ પતલું એવું હોય ને તો નાની ચમચી લો. શ્રીલંકા એમાં થયું છે એવું આમાં જોઈ સાવર ક્રીમ. સાવર એટલે હા અમે રખડીને આવ્યા 5 દુકાને ક્યાંય નથી, ન મળ્યું ન મળ્યું. પપ્પા 5 દુકાને જઈને આવ્યા. પણ આ તમે ન્યાયની હા. મીઠાઈ ઓલું મીઠાઈ હું બનાવું એટલે આમ મળે તો મળે ન મળે તો ન મળે એવું અમે 5 અલગ અલગ સ્પેશિયલ અમૂલની દુકાને જઈને આવ્યા ક્યાંય નથી મમ્મી. કેમ કે અહીંના લોકો વાપરતા ન હોય ને એટલે કોઈ રાખે નહીં. ખોટો બગાડ થાય એટલે ન જ રાખે ને. હવે આ બીન્સ નાખો. બીજ ના શું કહેવાય? સાંભળો સાંભળો આને શું કહેવાય? સ્ટેટસ સ્ટેટસ સ્ટેટસ. આ કોઈ લેટેસ્ટ ને ટેટસ ને કેટસ ને બધું ક ને ટ ને લ ને એટલો જ ફેર છે પતલી પતલી લાઈન કરો. સ્પેશિયલ અમેરિકા મંગાવી છે જો. તારે હા હા ખાઈજો. અમેરિકા છે ને જ મગાવેલી જો હવે યાદ છે આમાં મૂકજો ને. હા છે જ ને આમ સમસે નહીં ફાવે બેના હું બાકી રહ્યો આમાં? સોસ નું ખોલ તો ખરી આ હાર્ડ સોસ છે. હવે તાર બાકી નથી રહ્યું ને કયો બે નાખવાનો સોસ કે ખાલી હાર્ડ? જો એમાં એવું છે હોટ સોસમાં છે ને ઓનિયન ગાર્લિક આવે માઇલ્ડમાં નથી. આમાં તો કર્યું આમાં નાખજો મમ્મી. હા, એ હોટ નાખો. હવે એમાં જેલોપીનો મરચા આવે સાલસા મૂક્યા. હા સાલસા મેં કહી ધીમે કરીને બહુ વધારે નહીં. તન બીજા તાલ તો ભૂખ લાગી છે ને બસ લો બસ 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 બસ. બધી આ નાખું સાઈડમાં મોળી તીખી મોળી મિક્સ કરો. બે મિક્સ કરું ને એક તીખી ને એક આખી ડીશ તૈયાર કરવાનું છે બા. ત્રિકોણ આખી આખી લ્યો. આખી આખી આખા બસ મૂકો થઈ ગયો છે આ. હા પણ જેટલી આવે એટલી મૂકો. આમ ત્રિકોણની બહાર રખાય. લ્યો. અમારે ગ્વાકામોલી બનાવવા હાટું છે ને ઓલું અમેરિકાથી આવ્યું હતું. હું આવ્યું હતું અવાકાડો અમેરિકા જ મંગાવ્યા હતા. આવા કાર્ડ અમેરિકાથી લાવ્યા. તે આ બનાવવા મોડ મળ્યા પણ એમને આ બનાવવા મોડું છું ને હા તે ખવાઈ ગયા. ખવાઈ ગયા આ જાય મળ્યા પણ 150 નું એક. ના ના મેં સ્પેશિયલ નતા મંગાવ્યા ત્યાં પડ્યા હતા ને ઘરે એટલે પછી અહીંયા લેતા આવ્યા. નહીં હવે મળે શું અહીંયા નહીતર ભાઈ એમ થાય નહીં મળતા હોય. મળે જ છે ને. અરે વાહ. હવે પછી ખાવાનું કાના ને આમ કેમ ખબર આપણે સંતો ખાય ને બધું મિક્સ કરીને જ ખાવાનું. પણ આ તો ખાલી દેખાવડી લાગે ને એટલે. કેવી શણગારી ડીશ. આપણે કેટલી વાર બનાવ્યું તો તમને હા, એટલે અહીંયા પહેલી વખત આપણે બનાવ્યું. પાડ દો લાવ. આને કહેવાય અમાર માસિયા જ આવ્યા હતા જો કરે. આને કહેવાય છે ને ચીપોટલી બાઉલ. બાઉલ આપણે હોય ને બાઉલ એટલે આ બધું બાઉલ એમ. આ વાનગી એવી સી પોટલી ભાવ. હા, એ આ એમાં ન્યાની અમેરિકન બધું અમેરિકન.
આ ત્યાંની આઈટમ છે આ. હા. અને જે આમાં ઉપરથી થોડુંક બધું ધાણા કાંદા નાખવું હા, નખાય. કાંદા આ તાર નહીં હાલે લસણ કાંદા હજી આમાં નાખે ટોફુ કાં તો પનીર. હા, હા. અને ઓલું આપણે દહીં નાખ્યું તું એનું કેવું એ નથી મળ્યું. પણ આ ઈ તું કે ને 5 જાય સાવર ક્રીમ. મમ્મીને બોલાવડાવો. સાવર ગ્રીન ક્રીમ શાવર ક્રીમ નહીં, સાવર ક્રીમ. ઈ પૈસા સકલી સત્રીન સસલી માર બધું એક હાલે કાંઈ નહીં હંસાબા જો તમારા લોકોને બનાવવું હોય ને તમારા હંસાબાને કહેજો આવશે તમારા ઘરે બનાવી દે ભલે નથી આવડતું તો બનાવી દે. હવે તો આવડે જ નહીં મમ્મી કેટલી વાર બને. પણ આ તમે નામ અઘરાક રાખ્યો ને બેન જો આમ જો શણગારેલી ડીશ આવી લાગે પણ ખરીને ખાવાનું હોય આમ લાવો આપો અમને એ ડીશ આપો. મિક્સ કરીને ખાવાનું તો કાલે એક તો નહીં ના મેલ બધું આવી ગયું છે. લાવો જો બનાવી આવી રીતે ભેવની ઘોડે બધું મિક્સ કરી આ મિક્સ કરીને ખાઈ લેવાનું ભેલની જેમ જ. ભેવની ઘોડે પણ આ તો સારું લાગે ને આપણે ડીશમાં એટલે આમ બનાવ્યું હે ને. સારું હાલો તમે બનાવજો. તમને ખબર ન પડે ને આઈટમ કઈ છે કઈ હું બનાવી અમને કોમેન્ટ કહેજો અમે આખી રેસીપી વિડીયો હા મોકલશું. બસ રેસીપી મોકલશું વિડીયો અને તમને કહેશું આવી રીતે આ બનાવો મારી ઘોડે તમને આવડી જાય મને નહોતું આવડતું. હા શીખી ગયા ને. કાંઈ વસ્તુ એમ ન આવડતી હોય કાંઈ ડાયરેક્ટ ન આવડે શીખવું પડે હવે નેક્સ્ટ ટાઈમ હું બનાવવાનું છે ખબર શું? એન્ચીલાડા. એન્ચીલાડા એન્ચીલાડા લાડા હા, એન્ચીલાડા એ મેક્સિકન આઈટમ. ઈ મેક્સિકન આવે. થોડો કે આ ચમચી કરીને આમ ભભરાવો ચપટી એટલે હરકો થાય. આમે કદાચ ઓનિયન ગાર્લિક હશે હો આવે ને બેન મસાલા શીશો. ડ્રાય ઓનિયન હશે એટલે તમને નહીં ખાતા. સારું હાલો આવજો. ચાલો બાય આવજો તમે બનાવજો અને ખાજો અને અમને કહેજો કે ઈ બનાવીને કેવી લાગે છે હા અને તમારે અમને પૂછજો મને હવે શીખી ગઈ છે પછી યાદ નહીં આવડે ને ભૂલી જાય ને તો પાછી ફોન કરીને પૂછજો તમને શીખવાડે. સારું હાલો. હાલો બાય આવજો.